હેલો દોસ્તો, કેમ છો બધા? મને આશા છે તમે બધા મજામાં હશો. આજની સ્ટોરીનું નામ છે વૃદ્ધાશ્રમનો દરવાજો. વિડીયોને શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દીધો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે. ગુજરાતના એક નાનકડા અને શાંત ગામમાં મહેશભાઈ અને શારદાબેન નામના વૃદ્ધ દંપતી રહેતા હતા. ગામનું નામ હતું સૂરજપુર. ગામ નાનું હતું, પણ લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. મહેશભાઈ સામાન્ય ખેડૂત હતા. તેમની પાસે થોડું ખેતર હતું. રોજ સવાર થતાની સાથે જ તેઓ ખેતરમાં કામ કરવા જતા. શારદાબેન ખૂબ જ સાદી અને દયાળુ સ્ત્રી હતી. આખો દિવસ ઘરનું કામ કરતી, ભગવાનની પૂજા કરતી અને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરતી. આ દંપતીનું જીવન બહુ સરળ હતું, પણ તેમના દિલમાં એક મોટું સ્વપ્ન હતું. તેમનો એક જ દીકરો અજય. અજય જ્યારે નાનો હતો ત્યારે આખું ગામને તેને ખૂબ જ પ્રેમ કરતું. મહેશભાઈ અજયને ખૂબ પ્રેમ કરતા હતા. રાત્રે થાકી ગયા હોવા છતાં તેઓ દીકરાને વાંચવા બેસાડતા. એક દિવસ શારદાબેન બોલી, મહેશ, તું આખો દિવસ ખેતરમાં મહેનત કરે છે, થોડી આરામ પણ કર. મહેશભાઈ હસીને બોલ્યા, આ બધું હું અજય માટે કરું છું. એક દિવસ આપણો દીકરો ભણીને મોટો માણસ બનશે. શારદાબેનની આંખોમાં ખુશી આવી ગઈ. હા, એ દિવસ જોવો છે. અજય પણ માતા પિતાનો ખૂબ આદર કરતો હતો. તે ઘણીવાર કહેતો, માં, પપ્પા, જ્યારે હું મોટો બનીશ ત્યારે તમને કોઈ કામ કરવું નહીં પડે. આ વાત સાંભળીને બંનેના દિલ ખુશીથી ભરાઈ જતા. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. અજય મોટો થતો ગયો અને ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. ગામના શિક્ષક ઘણીવાર મહેશભાઈને કહેતા, તમારો દીકરો ખૂબ તેજ છે, જો તેને શહેરમાં ભણાવો તો ઘણું મોટું કરી શકશે. આ વાત સાંભળીને મહેશભાઈના દિલમાં વિચાર આવ્યો, પણ શહેરમાં ભણાવવા માટે પૈસા જોઈએ. એક રાત્રે મહેશભાઈ અને શારદાબેન બેઠા હતા. મહેશભાઈ બોલ્યા, કાંતા, મને લાગે છે કે અજયને શહેરમાં ભણવા મોકલવો જોઈએ. શારદાબેન થોડું વિચારીને બોલી, પૈસા ક્યાંથી આવશે? મહેશભાઈ થોડું શાંત રહ્યા, પછી ધીમેથી બોલ્યા, જો જરૂર પડશે તો હું મારી જમીન વેચી દઈશ. આ સાંભળીને શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. પણ માતા પિતાનું દિલ એવું જ હોય છે. તેમને પોતાના સંતાનનું ભવિષ્ય સૌથી વધુ મહત્વનું લાગે છે. અજય હવે ધીમે ધીમે મોટો થતો ગયો. ગામની શાળામાં તે હંમેશા પ્રથમ આવતો. શાળાના શિક્ષક દેસાઈ સાહેબ ઘણીવાર મહેશભાઈને કહેતા, મહેશભાઈ, તમારો દીકરો બહુ હોશિયાર છે. જો તેને શહેરમાં ભણાવશો તો તે ખૂબ આગળ જઈ શકશે. મહેશભાઈ આ વાત સાંભળીને ગર્વ અનુભવે. એક સાંજે મહેશભાઈ ખેતરમાંથી ઘરે આવ્યા. તેમના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં આશા હતી. શારદાબેન બોલી, આજે ખૂબ થાકી ગયા છો? મહેશભાઈ ખુરશી પર બેસીને બોલ્યા, હા, પણ દિલથી ખુશ છું. કેમ? દેસાઈ સાહેબ કહેતા હતા કે અજયને શહેરમાં ભણાવવા મોકલવો જોઈએ. શારદાબેન થોડા સમય માટે શાંત થઈ ગઈ. પણ મહેશ શહેરમાં ભણાવવા માટે ઘણા પૈસા જોઈએ. મહેશભાઈ થોડું વિચારીને કહ્યું, જો જરૂર પડશે તો હું મારી જમીનનો એક ભાગ વેચી દઈશ. આ સાંભળીને શારદાબેનને દુઃખ થયું, પણ પછી તે બોલી, જો એથી આપણા દીકરાનું ભવિષ્ય સારું બનશે તો એ યોગ્ય છે. આ વાત સાંભળીને મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તે રાત્રે બંને લાંબા સમય સુધી અજયના ભવિષ્ય વિશે વાત કરતા રહ્યા. થોડા મહિના પછી અજયને શહેરની કોલેજમાં દાખલો મળી ગયો. આ દિવસ મહેશભાઈ અને શારદાબેન માટે ખુશી અને દુઃખ બંને લઈને આવ્યો. ખુશી એટલા માટે કે તેમનો દીકરો હવે મોટું ભણવા જઈ રહ્યો હતો, અને દુઃખ એટલા માટે કે હવે ઘર થોડું સૂનું થઈ જશે. જ્યારે અજય શહેર જવા તૈયાર થયો ત્યારે શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, પોતાનું ધ્યાન રાખજે, અજય બોલ્યો. હા, ચિંતા ન કરો, હું વહેલો પાછો આવીશ. મહેશભાઈએ અજયના ખભા પર હાથ રાખ્યો. મહેનતથી ભણજે અને ક્યારેય ખોટા રસ્તે ન જજે. અજયે માથું હલાવ્યું. બસ ધીમે ધીમે ગામમાંથી શહેર તરફ જવા લાગી. શારદાબેન બસને દૂર જતી જોઈ રહી હતી. તેમની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં ગર્વ પણ હતો. તે દિવસથી ઘર થોડું ખાલી ખાલી લાગવા લાગ્યું. શારદાબેન ઘણીવાર અજયનો રૂમ સાફ કરતી, જાણે કે અજય આજે પણ પાછો આવશે. મહેશભાઈ દરરોજ ફોનની રાહ જોતા
ક્યારેક અજય ફોન કરતો, ક્યારેક લાંબા સમય સુધી ફોન પણ ન કરતો, પણ માતા પિતાનું દિલ હંમેશા આશા રાખતું હતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. અજય હવે શહેરના જીવનમાં વ્યસ્ત થતો ગયો. શહેરનું જીવન ગામથી ખૂબ અલગ હતું. અહીં દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત રહેતો. હજી દિવસ રાત ભણવામાં અને પછી નોકરી શોધવામાં વ્યસ્ત રહેતો. એક દિવસ આખરે તેને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. આ સમાચાર સાંભળીને મહેશભાઈ અને શારદાબેન ખૂબ ખુશ થઈ ગયા. અજયને ફોન કરીને કહ્યું, માં, પપ્પા, હવે મને સારી નોકરી મળી ગઈ છે. શારદાબેન ખુશીથી બોલી, ભગવાનનો લાખ લાખ આભાર. મહેશભાઈ પણ ગર્વથી ભરાઈ ગયા. ગામમાં બધા લોકોને તેઓ ગર્વથી કહેતા, મારો દીકરો હવે શહેરમાં મોટી નોકરી કરે છે. પણ ધીમે ધીમે સમય બદલાતો ગયો. અજય હવે કામમાં એટલો વ્યસ્ત રહેતો કે ફોન પણ ઓછો કરવા લાગ્યો. શારદાબેન ઘણીવાર દરવાજા પાસે બેસીને રસ્તા તરફ જોતી. કદાચ આજે અજય આવી જશે, પણ દિવસ પસાર થતા જતા. થોડા વર્ષો પછી અજયે એક ફોન કર્યો. માં, હું તમને એક વાત કહેવી છે. શારદાબેન થોડું ચિંતિત થઈ ગઈ. શું વાત છે બેટા? અજય બોલ્યો, હું લગ્ન કરવા જઈ રહ્યો છું. આ સાંભળીને શારદાબેન ખુશ થઈ ગઈ. ખૂબ સારું, છોકરી સારી હોય એટલું જ જોઈએ. થોડા દિવસ પછી અજય ગામ આવ્યો. તેની સાથે તેની પત્ની પૂજા પણ હતી. પૂજા શહેરમાં મોટી થઈ હતી. તેને ગામનું સરળ જીવન થોડુંક અજીબ લાગતું હતું. પણ શારદાબેન તેને ખૂબ પ્રેમથી મળ્યા. બેટી, હવે તું અમારા ઘરની અમારી દીકરી જેવી છે. પૂજાએ હળવું સ્મિત કર્યું. થોડા દિવસ સુધી બધું સારું ચાલતું રહ્યું. પણ પૂજાને ગામમાં રહેવું પસંદ ન હતું. તે ઘણીવાર અજયને કહેતી, શહેરમાં જ રહેવું સારું છે. ધીમે ધીમે અજય પણ શહેરના જીવનમાં વધુ વ્યસ્ત થતો ગયો. ગામ આવવાનું પણ ઓછું થઈ ગયું. સમય પસાર થતો ગયો. અજય અને પૂજા શહેરમાં પોતાનું જીવન જીવી રહ્યા હતા. શરૂઆતમાં અજય દર મહિને એકવાર ગામ આવતો, પણ પછી કામનું બહાનું કરીને આવવું ઓછું થવા લાગ્યું. શારદાબેન દરરોજ સવારમાં ભગવાનની પૂજા કરતી અને એક જ પ્રાર્થના કરતી, હે ભગવાન, મારા દીકરાને હંમેશા ખુશ રાખજે. મહેશભાઈ ઘણીવાર ખેતરમાં કામ કરતા કરતા અજયને યાદ કરતા. એક દિવસ શારદાબેન બોલી, મહેશ, અજયને ઘણા દિવસથી જોયો નથી. મહેશભાઈ બોલ્યા, કાંતા, શહેરનું જીવન વ્યસ્ત હોય છે, પણ અંદરથી તેઓ પણ દીકરાને બહુ યાદ કરતા. ઘર હવે ખૂબ શાંત લાગ્યું. અજયનું રૂમ હજુ પણ એ જ રીતે રાખેલ હતું. શારદાબેન ઘણીવાર ત્યાં જઈને તેની જૂની વસ્તુઓ જોઈને ભાવુક થઈ જતી. એક દિવસ અચાનક અજયનો ફોન આવ્યો. પપ્પા, હું કાલે ગામ આવી રહ્યો છું. આ સાંભળીને શારદાબેન ખુશ થઈ ગઈ. ખરેખર બહુ સારું. બીજા દિવસે અજય કાર લઈને ગામ આવ્યો. શારદાબેન દીકરાને જોઈને ગળે લાગી ગઈ. અજય, તું આવી ગયો? ઘરમાં ફરી ખુશી છવાઈ ગઈ. શારદાબેન તરત રસોડામાં ગઈ અને અજય માટે તેની મનપસંદ વાનગીઓ બનવા લાગી. થોડી વાર પછી અજય બોલ્યો, માં, પપ્પા, હું તમને શહેર લઈ જવા આવ્યો છું. આ સાંભળીને બંને ખૂબ ખુશ થઈ ગયા. શારદાબેન બોલી, હવે અમે તારી સાથે રહીશું. અજયે ધીમે ધીમે માથું હલાવ્યું. મહેશભાઈને થોડું આશ્ચર્ય થયું, પણ તેઓ પણ ખુશ થઈ ગયા. બંને થોડા કપડાં બેગમાં મૂક્યા અને અજય સાથે કારમાં બેસી ગયા. તેમને ખબર નહોતી કે આ સફર તેમને ક્યાં લઈ જવાની હતી. અજયની કાર લાંબા રસ્તે શહેર તરફ જઈ રહી હતી. શારદાબેન રસ્તામાં ખુશીથી વાતો કરી રહી હતી. અજય, તારા ઘરે બગીચો છે? અજય થોડું સ્મિત કરીને બોલ્યો, હા, બધું સારું છે. મહેશભાઈ શાંત બેઠા હતા. તેમને લાગતું હતું કે અજય આજે થોડો વિચારી રહ્યો છે. થોડી વાર પછી કાર શહેરના એક શાંત વિસ્તારમાં પહોંચી. અજયે કાર એક મોટા ગેટ સામે રોકી. ગેટ પર મોટું બોર્ડ લખેલું હતું, વૃદ્ધાશ્રમ સેવા કેન્દ્ર. શારદાબેનને પેલા સમજાયું નહીં. અજય અહીં કેમ રોકાયા? અજય થોડાક ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યા, માં, અહીં તમને સારી રીતે રાખશે. આ સાંભળીને શારદાબેનના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. શું કહ્યું તું? મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, શું અમે તારા માટે ભાર બની ગયા છીએ? અજય નજર કરીને નીચે કરીને ઊભો રહ્યો.
તેના મોંમાંથી શબ્દ પણ બહાર આવ્યો નહીં. શારદાબેન રડવા લાગી. અજય, અમે તેને ભણાવવા માટે એ બધું આપી દીધું, જમીન પણ વેચી દીધી, અને આજે તું અમને અહીં મૂકી રહ્યો છે? મહેશભાઈ ધીમેથી બોલ્યા. બેટા, અમને તારા ઘરમાં નાનો ખૂણો પણ મળશે તો ચાલશે. પણ અજય કંઈ બોલ્યો નહીં. વૃદ્ધાશ્રમના કર્મચારીઓ બહાર આવ્યા. તેમણે મહેશભાઈ અને શારદાબેનને અંદર લઈ ગયા. અજય થોડાક ક્ષણ ઊભો રહ્યો, પછી કારમાં બેસી ગયો. કાર ધીમે ધીમે દૂર જતી રહી. શારદાબેન દરવાજા પાસે ઊભી રહીને કારને જોતા જોતા રડી પડી. તે ક્ષણે તેમની આંખોમાંથી આશા પણ તૂટી ગઈ. વૃદ્ધાશ્રમમાં ઘણા વૃદ્ધ લોકો રહેતા હતા. દરેકની પોતાની દુઃખદ કહાની હતી. કોઈને દીકરાએ અહીં મૂકી દીધા હતા, કોઈની દીકરીએ. મહેશભાઈ ધીમે ધીમે બધા સાથે વાત કરવા લાગ્યા. પણ શારદાબેન હજુ પણ શાંત હતી. તે દરરોજ સાંજે વૃદ્ધાશ્રમના દરવાજા પાસે બેસતી રહેતી. કદાચ એક દિવસ હજી પાછો આવશે, પણ દિવસો પસાર થઈ જતા. વૃદ્ધાશ્રમમાં હવે મહેશભાઈ અને શારદાબેનને રહેતા ઘણા મહિના થઈ ગયા હતા. શરૂઆતમાં બધું તેમને અજાણું લાગતું હતું. નવું ઘર, નવા લોકો અને એકલુંપણું. વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધની પોતાની દુઃખદ કહાની હતી. એક દાદા હતા, ગોપાલભાઈ. તેમણે એક દિવસ મહેશભાઈને કહ્યું, અહીં મોટા ભાગના લોકો પોતાના બાળકોની રાહ જોતા જ વૃદ્ધ બની ગયા જાય છે. મહેશભાઈએ ધીમેથી જવાબ આપ્યો, પણ માતા પિતા દિલ તો હંમેશા આશા રાખે છે. શારદાબેન હજુ પણ દરરોજ સાંજે વૃદ્ધાશ્રમના દરવાજા પાસે બેસતી. કોઈ કાર આવે તો તેમની આંખોમાં આશા ચમકી ઉઠતી, પણ દરેક વખત નિરાશા જ મળતી. બીજા દિવસે અજય કાર લઈને સીધો વૃદ્ધાશ્રમ પહોંચી ગયો. શારદાબેન હંમેશાની જેમ દરવાજા પાસે બેઠી હતી. જ્યારે કાર આવી ત્યારે તેમણે નજર ઉઠાવી. કારમાંથી અજય ઉતર્યો. શારદાબેન થોડુંક ક્ષણ માટે આશ્ચર્યમાં રહી ગઈ. અજય? અજય દોડી આવ્યો અને તેની માતાના પગે પડી ગયો. માં, મને માફ કરી દો. તે રડવા લાગ્યો. મહેશભાઈ પણ ત્યાં જ આવી ગયા. અજય બોલ્યો, પપ્પા, મેં બહુ મોટી ભૂલ કરી છે. મને સમજાયું કે માતા પિતા વગરનું ઘર નથી રહેતું. મહેશભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા. થોડા સમય પછી તેમણે અજયને ઊભો કર્યો. બેટા, ભૂલ દરેક માણસથી થાય છે, પણ જેને પોતાની ભૂલનો અહેસાસ થાય એ જ સાચો માણસ છે. અજય પોતાના માતા પિતાને ઘરે લઈ ગયો. ઘર ફરીથી ખુશીથી ભરાઈ ગયું. શારદાબેન ફરી રસોડામાં ગાતી ગાતી રસોઈ બનાવતી. મહેશભાઈ આંગણે બેસીને ચા પીતા. અજય હવે રોજ માતા પિતાની સાથે સમય પસાર કરતો, કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું, માતા પિતા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. માતા પિતા આપણું જીવન બનાવે છે. તેમને ક્યારેય એકલા ન છોડવા જોઈએ.